નોકરી થઈ ગઈ ગાય માતા સગન ને આપણા મિત્ર ખાસ ફક્ત નોકરી જતા હતા પ્રિન્સને કરી દીધા ટાટા અને આ બાજુ ઢીંગુબેન રિહાણા હતા તો રોતા હતા તો એમને પણ કરી દીધા ટાટા ને જય માતાજી. નોકરી જવા માટે બાઇકને કરી નાખ્યું આપણે વહેતું ટણાણા કરતું આવી ગયા નોકરીથી ઘરે અને જવાનું માલવણ પોલીસ સ્ટેશન થોડું કામ હોવાથી જવાનું દિલ્હી પોલીસ સ્ટેશન. રિક્ષા લઈને હું અને દિલીપ નીકળી પડ્યા પોલીસ સ્ટેશન જવા માટે. વચમાં આવી ગયું માલવણ ટોલ ટેક્સ તો લઈ લીધો થોડોક વિડીયો અને ફાઇનલી આપણે પહોંચી ગયા માલવણ ક્રિષ્ના સ્ટુડિયો એન્ડ મોબાઈલ ઝેરોક્સમાં. અને આ છે આપણા ધવલભાઈ જે અહીંયા તમને ઝેરોક્સ કલર પાસપોર્ટ સાઇઝ ફોટા અને કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરી આપશે તો આજે જ પધારજો. પોલીસ સ્ટેશનનું કામ પતાવીને આપણે આવી ગયા પ્રજાપતિ પાણીપુરી અને નાસ્તા હાઉસમાં અને આપી દીધો બ્રેડ પકોડાનો ઓર્ડર. તો આવી ગઈ ગરમા ગરમ બ્રેડ પકોડાની ડીશ અને કરી નાખ્યું ખાવાનું ચાલુ. બ્રેડ પકોડા ખાઈને આપી દીધી પાણીપુરીનો ઓર્ડર, કરી નાખી પાણીપુરી ટેસ્ટ. પાણીપુરી ખાઈને હવે રહી ગઈ હતી દાબેલી એક બાકી તો દાબેલીનો પણ આપી દીધો ઓર્ડર અને દાબેલી આવી ગઈ અને એના ઉપર ચાટ મસાલો નાખીને આપણે કરી નાખ્યું ખાવાનું ચાલુ અને ઘર માટે 2-3 પાર્સલ પણ કરાવી લીધી. તમે પણ અહીંયા નાસ્તો કરવા અચૂક પધારજો પ્રજાપતિ નાસ્તા હાઉસમાં. ફાઇનલી પોલીસ સ્ટેશનનું કામ અને નાસ્તો કરીને આપણે નીકળી ગયા આપણા ઘર બાજુ. પહોંચી ગયા નાની મજીઠી પાસે આવેલા સીએનજી પંપમાં અને પૂરાઈ દીધો રિક્ષામાં ગેસ. અને આજના બ્લોગ માટે આટલું જ. જો તમને આપણા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર, ફોલો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ટાટા, બાય બાય, જય માતાજી.